કચ્છમાં ખાવડાથી હળવદ અદાણી કંપનીની વીજ ટ્રાન્સમિશન લાઇનને લઈ ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ખેડૂતો સામે થતી દાદાગીરી બાબતે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોની જમીનમાં અદાણી કંપની દ્વારા વળતર આપ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે દબાણપૂર્વક વીજ ટ્રાન્સમિશન નાખવામાં આવી રહ્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસના જોરે બહેન દીકરીઓ સામે દાદાગીરી તથા લોકશાહી વિરોધી વર્તન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેડૂતોને અદાણી કંપનીને આપવામાં આવતું પોલીસ પ્રોટેક્શન દૂર કરવાની માંગ કરવામાં આવી છે। નવસારીની જેમ કચ્છમાં પણ ખેડૂતોને પૂરતો વળતર આપવાની માંગ કરાઈ છે। ખેડૂતોના ભારે વિરોધના પગલે કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો જવાબદારી વહીવટીતંત્ર અને સરકારની રહેશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। ખેડૂતોની રજૂઆતના પગલે કચ્છ કલેક્ટર દ્વારા 2 દિવસમાં કંપની અને ખેડૂત સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણના પ્રયત્નો હાથ ધરાશે। એક તો આજે રજૂઆત કરવામાં આવી છે, આ મુદ્દો તો આપ બધાએ જાણો છો કે ખેડૂતની અંદર ખેતીની અંદર જમીનની અંદર 1 રૂપિયો આપ્યા વગર આ અદાણી દાદાગીરી કરે છે। બેન દીકરી સેફ નથી। કલેક્ટર એમ કહે છે કે ભાઈ અમે હુકમ કર્યો જ નથી। ઈ વાળાની કંપનીઓ વાળા ખેડૂતોને એમ કે આ કલેક્ટરનો હુકમ છે, તો પછી આ કરે કોણ છે? અમે કમ્પન્સેશન કે આપ્યું જ નથી। અમે આવું કઈ ખેડૂતોને એક પણ નોટિસ આપી નથી। એમને અત્યારે કીધું છે હું 2 દી પછી બોલાવું છું। અને પ્રોટેક્શન એટલે કોઈક હદ હોય, તમે સમજી લો બેન દીકરી ખેતરમાં સેફ ન હોય એટલે આપના માધ્યમથી હું તો કહું છું માધ્યમો સેફ નથી। માધ્યમો ઉપર ફરિયાદો થાય, લૂંટની આવડા બધા માણસો એના વચ્ચે પોલીસ હાજર છે, ખેડૂતો હાજર છે અને માધ્યમો અમારા ખેડૂત હાજર હતા અને માધ્યમોમાં સામે આવી લડાઈ કરે એટલે મને એમ લાગે છે કે લુખી દાદાગીરી છે। લુખી દાદાગીરી નહીં ચાલે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું, સરકારને કહું છું કે તમને ગાંધીનગર બેસાડ્યા, તમે કોણ મુલાકાત લેવા ગયા અત્યાર સુધી? આટલા ખેડૂતો દુઃખી છે, બેન દીકરીઓના કપડા ફાડી નાખે। કાલે વાંડિયાની મુલાકાતે ગયો, બે ખાટલા ઉપર છે। હું એમ કહું તો કહી શકું જીવન મરણના જોલે વચ્ચે છે, એની 2 નાની દીકરીઓ છે, રડે છે બચારા। હું કાલે એની મુલાકાતે ગયો, સમજી તમે કોણ પૂછા કરવા ગયા? આવી પરિસ્થિતિમાં હું આપના માધ્યમથી કહું છું ખેડૂતો સાથે સંવાદ કરો। અમે એમ નથી કરતા અને નહીં તો પછી આગામી દિવસોમાં ગામડામાં તો નહીં ઘૂસવા દઈએ, તો અમે નક્કી જ કર્યું છે। અમે જ્યાં કાર્યક્રમ થશે ત્યાં વિરોધ કરશું અને અમને ધમકી દેવાની જરૂર નથી। અમારે તમને ગોળી મારવી હોય તો ગોળી મારી દેજો, પણ અમારા ખેડૂતોને તમે હેરાન ન કરો એવી હું આપના માધ્યમથી સરકાર તંત્રને આવનારા દિવસોમાં, નહીં તો પછી સરકાર ભોગવવા માટે તૈયાર રહે। બધું સરકાર જ આ બધું ચાલે છે। અને નવસારીની અંદર જો હુકમ થઈ શકતો, નવસારી કલેક્ટરે આ જમીન એને ગણાય એવો હુકમ કરી દીધો છે, તો નવસારી તો ગુજરાતનો જ ભાગ છે, તો નવસારીમાં થઈ શકતું હોય તો કચ્છમાં કેમ ન થઈ શકે? કચ્છના ખેડૂત ક્યાંક બીજા છે? એટલે મને એમ લાગે છે કે આ ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિઓને કહું છું કે નવસારીમાં થતું હોય તો તમારામાં દમ નથી, તમે નથી કરાવી શકતા, એટલે કરાવવું જોઈએ। નહીં કરાવે તો પછી હવે ભોગવવું પડશે, બીજું તો કાંઈ નહીં થાય। જો આવનારા દિવસોમાં એના માટે અમે 100% વિચારીએ છીએ। અમે છે ને અમારા ખેડૂત એકને અમે ત્યાં એટલા માટે ભેગા નથી કરતા, અમે થડ ઉપર ભેગા કરી શકીએ એવું અમારું સંગઠન નથી, પણ અમે હંમેશા રાષ્ટ્રને વરેલા છીએ। ત્યાં 10-20 હજાર લોકો ભેગા થાય અને કોઈક બનાવ બને, જે બોટાદની અંદર બન્યો, હળદરની અંદર બન્યો, એવો બનાવ ન બને એના માટેનું અમે સંયમ જાળવીને બેઠા જઈએ કે કોઈક વાર્તાલાપથી પતતું હોય તો એ હદ સુધી અમે ન જઈએ, તો નહીં તો આવનારા દિવસોમાં ધારાસભ્યોને સામે ધરણા આપવા પડશે, બેસવું પડશે તો બેસ। ખેડૂતોને એમના બજાર કિંમત, હું તો એમ કહું છું નવસારીની અંદર હુકમ થયો છે એ પ્રમાણે આપી દો ને ભાઈ। નવસારીની અંદર જો હુકમ થયો હોય એ હુકમ પ્રમાણે આપી દો, અમને કોઈ વાંધો નથી। અમે આજે ખેડૂતોને સમજાવીએ છીએ, ખેડૂતો સાથે સંવાદ કરો અને નવસારીની અંદર જે હુકમ થયો છે કલેક્ટરે જ કરેલો હુકમ છે અને એ હુકમ પ્રમાણે તમામ જિલ્લાઓમાં હુકમ થાય અને એનું વળતર મળે।